તારીખ 16/4/2024ના રોજ ભાજપ રાજકોટ સીટના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા દ્વારા સવારે ચૂંટણી માટે નામાંકન ભરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ અગ્રણીઓ સાથે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણિયા, ખજાંચી શ્રી અરવિંદભાઈ ત્રેટિયા, ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, જયસુખભાઈ પંચાસરા, હર્ષદભાઈ બકરાનિયા તથા સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ધૂન મંડળની બહેનો ડ્રેસ કોડ સાથે સાફો પહેરી સૌ જોડાયા હતા. રાજકોટના યાજ્ઞિક રોડથી રેસ્કો સુધી સૌ એક જ હરોળમાં ભારત માતા કી જયના નારા સાથે પહોંચ્યા હતા. प्रदेश भाजपा उपाध्यक्ष महेंद्रसिंहजी सरवैया अपना सौना वडील અને આપણને વર્ષોથી માર્ગદર્શિત કરતા આવ્યા છે અને રાજકોટ ક્લસ્ટરની જે એમની જવાબદારી છે બહારથી ફળદુ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામાં કહી શકાય ને એવા આપણા પાર્ટીમાં અનેક પદો ઉપર કામ કર્યું છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, હીરાભાઈ, મીનાબેન, સુરેશભાઈ, નરેન્દ્ર બાપુ, સૌ ધવલભાઈ, સૌ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં अलग अलग समाजना सामाजिक આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ જવાબદાર લોકો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જેમણે રાજકોટમાં અનેક ઇતિહાસો રચ્યા છે એવા સૌ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર કાર્યકર્તા ભાઈઓ બહેનો યુવાનો મિત્રો, આજે આદરણીય રૂપાલા સાહેબનું નામાંકન કરવા માટે વિશાળ સંખ્યામાં ગણતરી ઉપસ્થિત થયા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપમાં રાજકોટને મુખ્યમંત્રી તરીકે એક નેતા આપ્યા હતા. આ એ રાજકોટ છે કે કેશુભાઈ પટેલના નામે
એ રાજકોટ છે કે જેમણે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે આપ્યા હતા. આ એ રાજકોટ છે કે એમને ગજુભાઈ જેવા નેતાને આપ્યા છે. અને આજે રાજકોટના આંગણે આપણી વચ્ચે આપણા નેતા આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરી રહ્યા છે. આપણી બધાની જવાબદારી સમગ્ર ગુજરાતમાં 26 માંથી 26 સીટ આપણે જીતવાના છીએ અને રાજકોટની સીટ વધારે લીડથી જીતાડવા માટેનો આપણે બધાએ સંકલ્પ કરવાનો. આ 2024 ની ચૂંટણી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે. આપણા ધર્મ માટે, આપણા રાષ્ટ્ર માટે ભારત માતા કી કરવો છે. આપણે દુનિયાના લોકોને દેખાડવું છે આ રાજકોટ એ મંચ ઉપર ઉપસ્થિત ભાઈ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, પોતાનું સ્થાન લઈ લે તો મીડિયા પણ સારી રીતે કવરેજ લઈ શકે. પરિવારવાદ, જાતિવાદને ભ્રષ્ટાચારી રાજનીતિ કરતી પાર્ટીના નેતાઓ છે અને બીજી બાજુ એક ગુજરાતના ગરીબ પરિવારનો દીકરો 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરી સમગ્ર વિશ્વના લોકોને સંદેશો આપ્યો છે કે હિન્દુસ્તાન એક પરિવાર છે. આજે રાજકોટ લોકસભા 10ના લોકપ્રિય ઉમેદવાર, વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં અનેક કાર્યકર્તાઓના ઘડતરમાં જેમનું યોગદાન છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂત પુત્ર તરીકે અનેક ખેડૂત અને ગરીબ લોકોને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને વિનંતી કરી કે રૂપાલા સાહેબનું ખેસ દ્વારા સ્વાગત કરી આવકારે. રૂપાલા સાહેબના સ્વાગતની સાથે હું રાજકોટ મહાનગરના મહામંત્રીશ્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોરિયા, જિલ્લાના મહામંત્રીશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરબા, રવિભાઈ માકાડિયા અને મોરબીના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાને વિનંતી કરીશ કે મંચસ્થ સર્વે મહાનુભાવો પ્રથમ હરોળમાં જે આપણું શીર્ષસ્થ નેતૃત્વ બેઠું છે એ બધા અને બધાને ખેસ દ્વારા આવકારે. આદરણીય બધા જ મહાનુભાવોને ખેસ દ્વારા આવકારે. આપણી વચ્ચે આપણા ખૂબ વરિષ્ઠ આગેવાન અને ઇફકોના ચેરમેન પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી પણ ઉપસ્થિત છે. એમનું સ્વાગત છે, આવકારું છું. બધા જ મહામંત્રીઓને વિનંતી કે પ્રથમ હરોળ અને તમામ આગેવાનશ્રીઓનું ખેસ દ્વારા સ્વાગત કરે. આજના કાર્યક્રમમાં શબ્દો દ્વારા